આ છે ગુજરાત, જ્યાં નિર્ણાયક નેતૃત્વમાં સંવેદનશીલ સરકાર કંડારી રહી છે આદિજાતિ સમુદાયના વિકાસની નવી કેડી. અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગરીબ આદિજાતિ પરિવારોના બાળકોને શહેર જેવું સુવિધાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, તેઓ ઉચ્ચ કારકિર્દી હાંસલ કરે એ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા 102 જેટલી શાળાઓનું સંચાલન કરવામાં આવે છે, જેમાં અભ્યાસ કરે છે અંદાજે 33,000થી પણ વધુ વિદ્યાર્થીઓ. લક્ષ્ય છે આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર સમાજના અન્ય સ્તરના વિદ્યાર્થીઓની સમકક્ષ બને અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અન્ય સમાજના વિદ્યાર્થીઓની સરખામણીમાં ક્યાંય પાછા ના પડે, એવા ઉમદા હેતુ સાથે સંવેદનશીલ પ્રગતિશીલ ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત બાલાચડી સૈનિક સ્કૂલ પેટર્ન આધારિત અને દક્ષિણ ગુજરાતની એકમાત્ર આદિજાતિ બાળકો માટેની સૈનિક સ્કૂલ સુરત જિલ્લાના વાડી મુકામે નિર્માણ પામવા જઈ રહેલ છે, જેમાં આદિજાતિના વિદ્યાર્થીઓને મળશે વિના મૂલ્યે ધોરણ 6 થી 12 સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ, એ પણ અદ્યતન આવાસીય સુવિધાઓ, પૌષ્ટિક ભોજન, પાઠ્યપુસ્તકો, ગણવેશ વગેરેની નિઃશુલ્ક સગવડો સાથે. ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા ખીલવે અને લશ્કરમાં જોડાય એ હેતુ સાથે વાડી ખાતેની આ સૈનિક સ્કૂલમાં ગુજરાતના અનુસૂચિત જનજાતિના કિશોરો મેળવી શકશે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, લશ્કરી તાલીમ. આમ જોઈએ તો લશ્કરી તાલીમ એ શિક્ષણનો એક ભાગ જ છે, એટલે જ તો અહીંયા ભણતરની સાથે સાથે આપવામાં આવશે લશ્કરમાં જોડાવાની તાલીમ અને વિવિધ રમતગમતની સુવિધા પણ, જેથી ગુજરાતના આદિજાતિના બાળકો ભવિષ્યમાં લશ્કરી ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા સક્ષમ બને. નેશનલ ડિફેન્સ એકેડમી NDA જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવી સંરક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પદો પર નિયુક્તિ મેળવવા સક્ષમ બને, જે હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં મંજૂર કરવામાં આવેલ સુરત જિલ્લાની સૈનિક સ્કૂલ મોતા ખાતે હાલ ધોરણ 6 થી 9ના વર્ગો કાર્યરત છે, જેમાં અભ્યાસ કરી રહ્યા છે કુલ 207 જેટલા વિદ્યાર્થીઓ. અને હવે આદિજાતિના બાળકો માટે ઉચ્ચ કક્ષાનું આવાસીય સુવિધાવાળું શૈક્ષણિક સંકુલ અંદાજિત ₹50 કરોડના ખર્ચે 81,000 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામવા જઈ રહ્યું છે, જ્યાં હશે 700 વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન શાળા સંકુલ, કુમાર કન્યા માટે અલાયદા છાત્રાલય, આધુનિક કમ્પ્યુટર લેબ, વિજ્ઞાનના વિષયોમાં રુચિ વધે તે માટે આધુનિક પ્રયોગશાળા, જ્ઞાનના ખજાના સમૂહ, અદ્યતન પુસ્તકાલય, સ્વચ્છ અને સુઘડ ભોજનાલય, સ્ટાફ ક્વાર્ટર્સ, રમતગમતનું વિશાળ મેદાન, બાળકોને કુદરતી વાતાવરણ મળી રહે તેવો વિશાળ બગીચો, ઇન્ડોર આઉટડોર ગેમની સુવિધા ધરાવતું શૈક્ષણિક સંકુલ તેમજ બાળકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. બાળકોને 2 ટાઈમ નાસ્તો અને પૌષ્ટિક ભોજનની સુવિધા, બાળકો માટે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો તથા પરીક્ષાલક્ષી સાહિત્ય, વિદ્યાર્થીઓને અભ્યાસના ભાગરૂપે શૈક્ષણિક પ્રવાસ તેમજ નિયમિત આરોગ્ય ચકાસણી અને જરૂરિયાતવાળા બાળકોને તબીબી સારવાર તથા અન્ય ભૌતિક સુવિધાઓ તો ખરી જ, આધુનિક સુવિધાઓ સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેમાં હશે રમતગમતના સાધનોથી સુસજ્જ કબડ્ડી, ખોખો, આર્ચરી, ટેબલ ટેનિસ, જુડો અને બેડમિન્ટન જેવી રમતોના કોર્ટ. આદિજાતિના બાળકો લશ્કરી ક્ષેત્રે પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકે તે હેતુથી શિક્ષણની સાથે લશ્કરી તાલીમ આપતી અદ્યતન સુવિધા ધરાવતી સૈનિક સ્કૂલનું આજ રોજ સંપન્ન થશે ખાતમુહૂર્ત.